સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। पुरुषोत्तम रूपाला द्वारा थोड़ा दिवस पहला टिप्पणी ने लईने गुजरातभरमा क्षत्रिय राजपूत समाज में रोष भभूकी उठ्यो छे। त्यारे अमीरगढ़ तालुका में पण क्षत्रिय समाज द्वारा पुरुषोत्तम रूपाला विरुद्ध सूत्रोच्चार तेमज टिकिट रद्द करवानी मांग करी विरोध नोंधाव्यो हतो अने भाजपना नेताओने गाममां प्रवेश न करवा बेनरो लगाडवामां आव्या छे। त्यारे आवल गाममां क्षत्रिय राजपूत समाज द्वारा बैठक करी पुरुषोत्तम रूपालाना विरुद्धमां सूत्रोच्चार कर्या हता के मोदी तुझसे वेर नहीं, रूपाला तेरी खेर नहींना सूत्रोच्चार कर्या हता। તેમજ આવલ ગામના ભાજપના કાર્યકરોએ ભાજપનો જ વિરોધ કર્યો હતો। જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવાયા છે। ભારત માતા કી જય, બોલો નર્મદેશ્વર મહાદેવ કી જય। તો આજે આપણા ગામના સમસ્ત જાગીદારો વધારે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને આપણા સમાજની બેન દીકરી ઉપર રૂપાલાજી ટિપ્પણી કરી છે એના અનુસંધાને આપણે બધા આજે ભેગા મળ્યા છીએ। તો સરકારશ્રી જોડે આપણી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો। અમારી ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે। આપણે સૌએ અનેક એવી લગ્ન સમારંભની પત્રિકાઓ જોઈ છે, પણ આ કંઈક અલગ જ પ્રકારની લગ્ન સમારંભની પત્રિકા જોવા મળી છે। ત્યારે બનાસકાંઠાના કાંકરેજ પંથકના મુખ્ય મથક સિહોરીમાં રહેતા એક સામાન્ય ખેડૂત મહાદેવભાઈ રાયગોરના દીકરા વિપુલ રાયગોરના લગ્ન હોય ઘરમાં અનેરો આનંદ છવાયો છે। જ્યારે ઘર આંગણે લગ્નના રૂડા અવસર સગા સંબંધીઓને આમંત્રણ આપવા લગ્નની આમંત્રણ પત્રિકા બનાવવામાં આવી છે। તેના પર ખેડૂત મહાદેવભાઈના દીકરાએ અવસર લોકશાહીનો અવસર મતદાનના સ્લોગનથી લોકસભાની ચૂંટણી સમયે પોતાની લગ્ન પત્રિકા દ્વારા ચૂંટણી સમયે મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે। એક ખેડૂત પિતાને ખબર ન હતી કે આ મતદાન કરવા માટે લગ્ન પત્રિકા પર લખીને કરેલ લખાણ અમારા માટે કેટલું મહત્વનું રહેશે। સમાજ, કુટુંબ, પરિવાર અને સ્નેહીજનો તરફથી ચોતરફથી અપાર માન સન્માન મળી રહ્યું છે। જે સગા સંબંધીઓને લગ્ન પત્રિકાઓ આપી છે તેઓએ મહાદેવભાઈને ભરપૂર અભિનંદન પાઠવ્યા છે અને લોકો આપી રહ્યા છે। તેવું કહી રહ્યા છે કે તમારા દીકરાના લગ્ન પત્રિકા પર મતદાન માટે લોક જાગૃતિનો સારો મેસેજ આપ્યો છે। તેથી વિપુલ રાયગોરના માતા, પિતા અને પરિવારના લોકોમાં ભરપૂર આનંદ જોવા મળી રહ્યો છે। એક તરફ દીકરા લગ્ન, બીજી બાજુ પત્રિકા વાંચી મિત્રો અને સંબંધીઓએ મતદાન કરવા માટેના સંદેશાને વાંચીને અભિનંદન પાઠવી રહ્યા છે। એક સારું કામ કરી ચૂંટણી અવસર પર એક લોક જાગૃતિનું કામ કર્યું છે। લગ્ન સમારંભ પત્રિકા પર લોકસભાની ચૂંટણી સમયે મતદાન કરવા માટે અપીલ કરતો સંદેશો લખવાનો વિપુલને વિચાર ક્યાંથી આવ્યો તે મામલે અમારી મીડિયા ટીમે જ્યારે વિપુલ રાયગોર સાથે વાતચીત કરી ત્યારે અમને જાણવા મળ્યું હતું કે વિપુલ કોલેજ સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલ ડીસા ખાતે પ્રાંત કચેરીમાં એટીવીટી વિભાગમાં સબ ઓડિટર તરીકે ફરજ બજાવે છે। વિપુલે ઘણીવાર સોશિયલ મીડિયામાં વાંચ્યું હતું કે જે વિસ્તારમાં મતદાન ઓછું થાય ત્યાં પત્રિકા લખી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાય છે। તો વિપુલે પણ નક્કી કર્યું હતું કે મારે પણ મારા લગ્ન પત્રિકા પર લોકોને મતદાન કરવા અપીલ કરું। વિપુલે સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લઈને અવસર લોકશાહીનો અવસર મતદાનનો લખી મતદાન કરવા લોક જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો। જબર લાગે છે। સૌ અમારા હગરના ફોન આવે છે, ભાઈ અમારા જે શબ્દવાળા છે એના ફોન આવે છે કે તમારા છોકરાએ ખૂબ કંકુતિ હારી સરસ લખાઈ। પહેલા પત્રિકા હાલતા કોઈ ફોન આવતા ના પત્રિકા કેવા આયા? આ પત્રિકામાં જબર ફોન આયા, ફોન હવના હગના આયા એમ કે પહેલી કંકુતિમાં આવું કોઈ જોડતું જ નહીં અને હવે આની જબરદસ્ત લખ્યું એટલે હવના હારા ફોન આવે। સપાઈ તારા મને એમ હતું બહુ આ શું સપાયું, પછી આ તો કંકુતિ જઈ એટલે હગન વાલાનો શેણ સંબંધીનો મેસેજ આવે, ફોન આવે કે આ સારું સપાયું એમ। અને મને એવું હતું કે આનાથી કેટલો બધો કેવો આનંદ, આનાથી આનંદ એમ કે પહેલું બધું અમારા યુવાને ભણેલા હતા એટલે બધું સપાયું એટલે એમ કે બહુ આનંદ આવ્યો કે આ ફોન બીજા આવે, બહુ અભિનંદન અને બહુ સારું લાગ્યું। પહેલું સાહેબ કોઈ ખેડૂતને આવું સમજતા નતા, પણ અમને એમ લાગ્યું કે શું આ
દોર્યો નકશો તારા મને એવું લાગ્યું. તો પછી અમને ખબર પડી કે આમ જાગૃત બહુ સારું છે એમ. ચૂંટણી ચાલી રહી છે અને એ દરમિયાન મારા લગ્ન યોજાયા એટલે જે અત્યારે આપણે મતદાન જે લોકોમાં જાગૃતતા આવે અને મતદાનમાં વધારો થાય એ માટે મેં મારા લગ્ન પત્રિકામાં અવસર લોકશાહીનો અવસર મતદાનનો એવું લખી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે એ બાબતનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આ આપણે જે એક મેં ન્યૂઝ જોયા હતા એમાં એક એવું લખેલું હતું કે કલેક્ટર સાહેબ દ્વારા જે અમુક તાલુકામાં ઓછું મતદાન થાય છે ત્યાં કંકોત્રી લખી મતદાન પ્રત્યે જાગૃતતા વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. તો મને પણ એવું થયું કે અમે મારી પત્રિકામાં એક મતદાન પ્રત્યેનું નાનું એવું લખી લોકોના મતદાન પ્રત્યે જાગૃતતા વધારવાનો એક નાનો એવો પ્રયાસ કરીએ અને આયો અવસર લોકશાહીનો અવસર મતદાનનો એવું લખી મતદાન પ્રત્યે જાગૃતતા લાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. લોકસભા ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. ત્યારે આ વખતે બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા મહિલા ઉમેદવારોને મેદાને ઉતારી છે. ભાજપે રેખાબેન ચૌધરીને તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે બુધવારે સાંજે દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમણમાં ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જ્યાં દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમણમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ચૈત્ર મહિનો એટલે દેવીઓનો મહિનો કહેવાય. તમે સૌ આસ્થા સાથે જોડાયેલા છો ત્યારે માતાજીના આશીર્વાદ મળે અને તમે સૌ આગળ પ્રગતિ કરો તેવી પ્રાર્થના માતાજીને કરી. માતાજી આપ સૌનું કલ્યાણ કરે અને તમારા સૌના અને ભુવાજીના મને આશીર્વાદ મળે. હું ભુવાજીને વિનંતી કરું છું કે પ્રાર્થના કરજો અને ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય ને તો નારિયેળ ઘર સામે નાખજો. અમારા સૌના તમામ લોકોના નાના મોટા કામ કરે ત્યારે ચૈત્ર મહિનો છે અને ચૈત્ર મહિનો એટલે દેવીઓનો મહિનો કહેવાય. આ દેવીઓના મહિનામાં આપ સૌ આસ્થા સાથે જોડાયેલા છો ત્યારે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં મા સતીમાના આપ સૌને આશીર્વાદ મળે અને એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી પ્રાર્થના કરું. ફરી પ્રતાપજી ને એમના પરિવાર માટે આપણે એટલી જ મા સતીને કરી અને માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે, સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરહામો નાખે એમ તમે બધા જ્યાં દોડ જોવાનો હોય. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં લોકોની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અનેક વખત પશુઓ પડવાના બનાવો બનતા હોય છે. ત્યારે આજરોજ વાવ હાઈવે પર ડેરી પુલ પાસે એક આખલો કેનાલમાં પડ્યો હોવાની જાણ ગૌપ્રેમીઓ દ્વારા થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગૌ ભક્તોની મદદથી મહામુસીબતે જીવના જોખમે આખલાને જીવિત બહાર નીકાળ્યો હતો અને ખુલ્લા વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. જોકે અબોલ પશુઓનો જીવ બચાવવા બદલ ગૌપ્રેમીઓએ ફાયર ઓફિસર વિરમજી રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાના થરાદમાં આજે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર એવા ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 9 વાગ્યાના સમય સુન્ની જુમ્મા મસ્જિદના ઇમામ યુસુફ દ્વારા થરાદમાં ઈદગાહમાં નમાઝ કરાવવામાં આવી હતી. ઈદના દિવસે યુસુફ મૌલાનાએ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી. ઈદના દિવસે ઈદગાહમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રાજપૂત, પ્રતાપસિંહ રાજપૂત સહિતના આગેવાનોએ ઈદની નમાઝ બાદ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી. જેમાં યુસુફ મૌલાનાએ આગેવાનોને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ઈદના દિવસે મોં મીઠું કરાવ્યું હતું. મૌલાના યુસુફ દ્વારા લોકોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને આવી જ રીતે કાયમી હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ માંગી હતી. લોકસભાની ચૂંટણીના પગલે સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા મથકે પાલનપુરમાં એસીબી પોલીસ દ્વારા એરોમા સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક સોની વેપારી પાસેથી
1 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી સ્ટાફ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે એરોમા સર્કલ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન વર્નાકાર GJ08 BH 9898ના ચાલક કુશાનભાઈ કનુભાઈ અગ્રવાલ પાલનપુર, મુકેશભાઈ લાલાભાઈ સોની રહે પાલનપુર વાળાના કબજામાંથી 500ના દરની ભારતીય ચલણની નોટો નંગ 20,000 જે રૂપિયા 1 કરોડની રોકડ રકમ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં બંને લોકો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા, જેથી પોલીસે રોકડ રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર દમખમથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવારનો વાવ તાલુકામાં જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવ તાલુકાના ઢીમા, ભાખરી તેમજ તડાવ તેમજ ગરામડી ખાતે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરેક ગામોમાંથી ભાજપના લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ચોફેરથી જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે ઢીમા ખાતે બ્રહ્મ સમાજના અગ્રણીએ જ્ઞાનીબેન ઠાકોરને વાણીવિલાસને લઈને શબ્દોના આક્રમક પ્રહારો કર્યા હતા. જેમાં જણાવ્યું હતું કે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર રાજ્યપાલ પછીનું જે ગૌરવ પદ હોય તે વિધાનસભા અધ્યક્ષનું હોય છે, જે વારંવાર પોતાની મિટિંગોમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વિરુદ્ધમાં અપમાનજનક જે કાંઈ નિવેદન આપે છે, જે ખરેખર ના આપવું જોઈએ. તેમને શું વિખવાદ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો નથી, નકાર અમો પણ આ નિવેદનોના જવાબ આપતા આવડે છે. વધુમાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહારો કરતા કહ્યું હતું કે તમે કેવી રીતે મજબૂત થયા છો જે અમે જાણીએ છીએ. તમે સતત રાજકીય જે હક્કો છે તેનો ગેરલાભો લઈને મજબૂત થયા છો. હવે અમે એમને ચેલેન્જ આપીએ છીએ કે ચૂંટણી લડી બતાવો, તેમ કહી લોકોને ભાજપને વોટ આપવા વિનંતી કરી હતી. આજના આ પ્રસંગે વાવ તાલુકા ભાજપ સંગઠન તેમજ સ્થાનિક આગેવાનો અને સહકારી માળખાના આગેવાનો તેમજ ગામડાઓના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વની નજર ભારત ઉપર છે, ત્યારે આપણે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે રેખાબેન તો એક નિમિત્ત છે. આપણી સંસ્કારિતા આપણી ભાવિ પેઢી માટે આ ચૂંટણીમાં વિશ્વના આપણા દુશ્મનના દેશો એમ જાણે છે કે મોદી હારે તો સારું. બહારનું ફંડિંગ થાય છે, એટલે વિનંતી કરું છું કે આપણા બાજુ હિન્દુત્વનું ગૌરવ હોય, આપણામાં કોઈ ખમીર હોય, આપણે આપણી પેઢી માટે ઉજ્જવલિત તકો ભાવતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ વિકલ્પ નથી. બીજા પક્ષો કઈ રીતે પ્રચાર કરે છે, મારા મિત્રોથી કેવું છે કે આપણા આવા વિધાનના ધારાસભ્ય જે રાજપાલ પછી સૌથી બીજા નંબરનું સંવિધાનિક ગૌરવ પદ હોય તો એ અધ્યક્ષનું હોય છે, એ વારંવાર પોતાની મિટિંગોમાં અધ્યક્ષશ્રીનું અપમાનજનક જે કંઈ નિવેદન આપે છે એમને ખરેખર એ ના આપવું જોઈએ. એમની શું રીતભાત છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના સંસ્કાર નથી, તો અમને પણ એ ભાષામાં જવાબ દેતા આવડે છે. પરંતુ આ માધ્યમથી કહેવા માંગુ છું કે રેખાબેનને મિત્રો હવે ચૂંટણી આગળ માત્ર 22 દિવસ છે, ત્યારે આપણા ભાજપનો વોટ તો છે જ, પણ દરેક મિત્ર પોતાના ગામમાંથી કોંગ્રેસમાંથી દરરોજનો એક વોટ લાવે એવા 10 કાર્યકરો હોય તો આપણે 20 દિવસમાં 22 દિવસમાં એક જોડો લાવે તો એ કોંગ્રેસનો વોટ તોડીને ભારતીય જનતા પાર્ટીની 5 લાખની લીડ થાય, એ અપેક્ષાએ હું કહેવા માંગુ છું. અને ઉમેદવારના પ્રતિપક્ષને પણ કહેવા માંગુ છું કે તમે કઈ રીતે મજબૂત થયા અમે જાણીએ છીએ. તમે સતત તમારી જે રાજકીય હતો એનો ગેરલાભ ઉઠાવીને આજે તમે મજબૂત થયા છો, પરંતુ હવે તમને ચેલેન્જ આપીએ છીએ કે તમે ચૂંટણી લડી બતાવો. અને હું તમને વિનંતી કરું છું કે રાષ્ટ્ર માટે, આપણી સંસ્કારિતા માટે, આપણા ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો એવી અપેક્ષાઓ સાથે સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.